નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. ગુજરાત સરકાર દ્વારા આરટીઈ હેઠળ જે પણ બાળકોને પ્રથમ રાઉન્ડની અંદર પ્રવેશ મળી ગયો છે અને જે પણ બાળકોને પ્રવેશ નથી મળ્યો તે માટે સરકાર દ્વારા 25/5/2026 સોમવારથી તમારે જો પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ ન મળ્યો હોય અને તમારે સ્કૂલ પસંદગી બદલાવી હોય તો તમે 25 તારીખથી કરી અને 27 તારીખ સુધી તમે સ્કૂલ બદલાવી શકો છો. આની અંદર તમારે એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખીને તમે તમારી સ્કૂલ બદલાવી શકો છો. અન્યથા જો તમારે સ્કૂલ પસંદગી ન બદલાવી હોય તો તમે ફોર્મ ભરતી વખતે જે પણ સ્કૂલ પસંદગી કરી હશે તે પ્રમાણે તમને પ્રવેશ મળવાપાત્ર થશે. એટલે કે જે વિદ્યાર્થીઓને આરટીઈ હેઠળ પ્રથમ રાઉન્ડની અંદર પ્રવેશ નથી મળ્યો અને હવે બીજા રાઉન્ડમાં પ્રવેશ મળશે તે બાળકોએ તમામે સ્કૂલની પસંદગી કરવાની હોય, નવી સ્કૂલની પસંદગી કરવી હોય તો તમે સરકાર માન્ય હેઠળ આરટીઈ ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈ અને તમે પુનઃ પસંદગી હેઠળ શાળા પસંદગી કરી શકો છો. એટલે કે તારીખ 25/5 સોમવારથી 26 અને 27 યાની કે 3 દિવસ તમને મળે છે તમારી સ્કૂલને પસંદગી માટે. આ 3 દિવસમાં તમે તમારી ફરીથી નવી સ્કૂલ પસંદગી કરી શકો છો અને તમે ફરીથી સ્કૂલ પસંદગી ન કરો તો તમારી પ્રથમ ફોર્મ ભરતી વખતે જે પણ સ્કૂલ તમે ક્રમ અનુસાર પસંદ કરી હશે તે હેઠળ તમારે બીજા રાઉન્ડની અંદર પ્રવેશ મળશે. મિત્રો, હવે આપણે રાહ જોવાની છે કે ક્યારે બીજો રાઉન્ડ આવશે, તો તેની પણ માહિતી હું તમને ટૂંક સમયમાં આપીશ. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત. આવા જ અવનવા વિડીયો જોવા હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો, તમે રાહ જોજો હવે બીજા રાઉન્ડની. જય હિન્દ, જય ભારત.